મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણા સૌના શરીરો મરણ ધર્મ છે, પરંતુ આપણો આત્મા અજનિત્ય શાશ્વત પુરાતન ન હન્યતે હન્યમાને શરીરે છે. એક રચના એના સંદર્ભે છે કે દેહનું થઈ જશે મરણ, દેહનું થઈ જશે મરણ, આત્માનું કર તારું સ્મરણ. દેહનું થઈ જશે મરણ, આત્માનું કર તારું સ્મરણ. કે સદા નથી આ દેહ રૂપાળો, સદા નથી આ દેહ રૂપાળો, મૃત્યુ કરશે એનું હરણ. સદા નથી આ દેહ રૂપાળો, મૃત્યુ કરશે એનું હરણ. દેહનું થઈ જશે મરણ, આત્માનું કર તારું સ્મરણ. કે અજનિત્ય શાશ્વત છે આત્મા. ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં 19 થી 30 શ્લોકનું ભગવદ્ ગીતામાં આત્માના સ્વરૂપ વિશે ખૂબ સરસ વર્ણન કર્યું છે. મિત્રો, વાંચજો કે અજનિત્ય શાશ્વત છે આત્મા, અજન્મા એ અવ્યયકરણ. અજનિત્ય શાશ્વત છે આત્મા, અજન્મા એ અવ્યયકરણ. કે આત્માથી તું આત્મતુષ્ટ રહે, આત્માથી તું આત્મતુષ્ટ રહે, ભગવદ્ ગીતાનું હો શ્રવણ. આત્માથી તું આત્મતુષ્ટ રહે, ભગવદ્ ગીતાનું હો શ્રવણ. મન બુદ્ધિ ચિત્ત ના દેહ આ, મન બુદ્ધિ ચિત્ત ના દેહ આ, ખરું તરણ આત્મસ્મરણ. મન બુદ્ધિ ચિત્ત ના દેહ આ, ખરું તરણ આત્મસ્મરણ. દેહનું થઈ જશે મરણ, આત્માનું કર આત્મસ્મરણ. કે આત્મનજી કે સુનો રે સાધો, આત્મનજી કે સુનો રે સાધો, આત્મા છે અલૌકિક ચરણ. આત્મનજી કે સુનો રે સાધો, આત્મા છે અલૌકિક ચરણ. દેહનું થઈ જશે મરણ, આત્માનું કર તારું સ્મરણ. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. ભગવાન કૃષ્ણ સિવાય બીજા કોઈ તત્વને હું જાણતો નથી.